શું સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘડિયાળનો સવાલ જોઈને જ માથું દુખવા માંડે છે? એવું લાગે છે કે આ તો પાક્કો સમય બગાડશે? તો હવે એવું બિલકુલ નહીં થાય. કારણ કે આજ પછી ઘડિયાળના પ્રશ્નો આપણા માટે સૌથી વધુ સ્કોરિંગ બનવાના છે. ચાલો આજે આપણે એવી ટ્રિક્સ શીખીએ જે જવાબ સેકન્ડોમાં લાવી દેશે. જુઓ, મોટાભાગના ઉમેદવારો માટે આ વાત સાચી છે. એ લોકો માટે આ પ્રશ્ન સમય બગાડે છે, પણ આપણા માટે નહીં. એકવાર આખી વાત સમજાઈ જાય ને પછી ઘડિયાળનો દરેક પ્રશ્ન બીજાઓથી એક ડગલું આગળ વધવાની તક બનશે, આ મારી ગેરંટી છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. જુઓ, કોઈ પણ મુશ્કેલ પ્રશ્નને સોલ્વ કરવાનો સૌથી સારો રસ્તો કયો? એના મૂળ સુધી પહોંચી જવાનું. એકવાર આ ઘડિયાળનું ગણિત મગજમાં બેસી ગયું ને પછી બધું જ એકદમ પાણી જેવું સહેલું લાગશે. ઓકે, તો બધી જ ગણતરીનો જે પાયો છે ને એ છે આ એક જ આંકડો, 360 ડિગ્રી. સિમ્પલ છે. ઘડિયાળ શું છે? એક વર્તુળ, અને દરેક વર્તુળ હોય છે 360 ડિગ્રીનું. બસ ખૂણા શોધવાનો બધો જ જાદુ અહીંથી શરૂ થાય છે. તો આ આંકડો મગજમાં એકદમ ફિટ કરી દેજો. હવે જુઓ, આખી રમત અહીંયા જ છે. મિનિટ કાંટો છે ને એ તો સુપરફાસ્ટ છે. દર મિનિટે 6 ડિગ્રીની સ્પીડથી ભાગે છે. જ્યારે આપણો કલાકનો કાંટો એકદમ આરામથી માત્ર 0.5 ડિગ્રી એટલે કે અડધી ડિગ્રી જ આગળ વધે છે. તો સવાલ એ છે કે એમની વચ્ચેનો ખૂણો કેમ બદલાય છે? બસ આ જ સ્પીડના તફાવતને કારણે. આ જે સાપેક્ષ ગતિ છે ને એ જ આખા ચેપ્ટરનું હૃદય છે. આ સમજાઈ ગયું તો બધું સમજાઈ ગયું. ચાલો, તો પાયાની વાતો હવે પૂરી થઈ. હવે સમય છે એ બ્રહ્માસ્ત્રનો. એક એવું સૂત્ર જે ઘડિયાળના ખૂણા સંબંધિત કોઈપણ પ્રશ્નને એક જ ઝાટકે ઉકેલી નાખશે. આને ખાલી સૂત્ર ના સમજતા, આ આપણી માસ્ટર કી છે. અને આ રહ્યું એ સૂત્ર. ધ્યાનથી જોજો. થીટા બરાબર 30h - 11/2 m. અરે ગભરાવાની જરાય જરૂર નથી. આ દેખાય છે એના કરતાં ઘણું જ સરળ છે. h એટલે કે કલાક અને m એટલે કે મિનિટ. બસ આપેલા સમયમાંથી કલાક અને મિનિટની કિંમત આમાં મૂકો અને જવાબ તમારી સામે હાજર. અને પેલી બે ઊભી લીટીઓ દેખાય છે ને એને માનાંક કહેવાય. એનું કામ બસ એટલું જ છે કે જવાબ હંમેશા પોઝિટિવ આવે, કારણ કે ખૂણો ક્યારે નેગેટિવ ના હોય, બરાબર ને? ચાલો એક ઉદાહરણ લઈને આને પ્રેક્ટિકલી સમજીએ. ધારો કે સમય થયો છે 4:20. તો અહીંયા h શું થયો? 4. અને m શું થયો? 20. બસ આને સૂત્રમાં મૂકી દઈએ તો 30 × h એટલે કે 30 × 4 થયા 120 માઇનસ 11/2 × m એટલે કે 11/2 × 20. છેદ ઉડાડીએ તો 2 × 10 = 20 એટલે 11 × 10 થયા 110. હવે 120માંથી 110 જાય તો જવાબ આવ્યો 10 ડિગ્રી. જોયું? ગણતરીની અમુક સેકન્ડોમાં જ જવાબ. આ જ તો આ સૂત્રનો જાદુ છે. સારું, તો ખૂણા શોધવામાં તો આપણે માસ્ટર બની ગયા. હવે વારો છે પ્રતિબિંબવાળા પ્રશ્નોનો, એટલે કે મિરર ઇમેજ અને વોટર ઇમેજ. અને સારા સમાચાર એ છે કે આના માટે કોઈ ચિત્ર દોરવાની કે માથું ખંજવાળીને કલ્પના કરવાની બિલકુલ જરૂર નથી. હું તમને 2 એવા શોર્ટકટ આપવાનો છું જે સીધો જ જવાબ આપશે. બસ આ એક કોષ્ટક મગજમાં ફિટ કરી લો. જો દર્પણ પ્રતિબિંબ એટલે કે મિરર ઇમેજનો સવાલ હોય તો આપેલા સમયને 11:60માંથી બાદ કરી દો. અને જો જળ પ્રતિબિંબ એટલે કે વોટર ઇમેજ પૂછાય તો 18:30માંથી બાદ કરો. અહીંયા એક પ્રો ટીપ પણ છે, ધ્યાનથી સાંભળજો. જો જળ પ્રતિબિંબમાં મિનિટ 30 કરતાં વધુ હોય તો ગણતરી સહેલી કરવા માટે 18:30ની જગ્યાએ 17:90માંથી બાદબાકી કરો. બસ આટલું જ અને જવાબ આવી ગયો. અને હવે આપણે આવીએ છીએ આપણા છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર, કાંટાઓની ખાસ સ્થિતિઓ. આમાંથી પરીક્ષામાં સીધા ફેક્ટ આધારિત પ્રશ્નો પૂછાય છે. જેમ કે 12 કલાકમાં બંને કાંટા કેટલી વાર એકબીજા પર આવે છે, કેટલી વાર એકદમ વિરુદ્ધ દિશામાં હોય છે. ચાલો આ આંકડાઓ પાછળનું રહસ્ય પણ આજે જાણી જ લઈએ. ખાસ અહીંયા ધ્યાન આપજો, કારણ કે મોટાભાગના ઉમેદવારો અહીં જ ભૂલ કરે છે. આપણને સામાન્ય રીતે શું લાગે કે ભાઈ 12 કલાકમાં 12 વાર ભેગા થવા જોઈએ, પણ ના, એ જવાબ ખોટો છે. સાચા આંકડા યાદ રાખી લો. 12 કલાકમાં બંને કાંટા 11 વાર ભેગા થાય છે, એટલે કે 0 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એવી જ રીતે 11 વાર એકબીજાની બરાબર વિરુદ્ધ હોય છે, એટલે કે 180 ડિગ્રીનો ખૂણો બનાવે છે. અને 22 વાર કાટખૂણો એટલે કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ આંકડા સીધા જ માર્ક અપાવશે, એટલે આને તો ગોખી જ લેજો.
તો ચાલો ફટાફટ આખા વિશ્લેષણનો સારાંશ જોઈ લઈએ. સમજો કે આ તમારી પર્સનલ ક્લોક રિઝનિંગ ટૂલકિટ છે. ઓકે, તો ઝડપથી રીકેપ કરીએ. કાંટાની સ્પીડ કેટલી? મિનિટ કાંટાની 6 ડિગ્રી પ્રતિ મિનિટ અને કલાક કાંટાની 0.5 ડિગ્રી પ્રતિ મિનિટ. ખૂણા માટે આપણું માસ્ટર સૂત્ર કયું? થીટા બરાબર 30h માઇનસ 11/2m. દર્પણ પ્રતિબિંબ માટે શું કરવાનું? 1160માંથી બાદબાકી. જળ પ્રતિબિંબ માટે 1830 અથવા 1790માંથી બાદબાકી. અને પેલી ખાસ સ્થિતિઓ? 12 કલાક માટેનો નિયમ છે 11, 11 અને 22. બસ આટલું યાદ રહી ગયું એટલે ઘડિયાળનો કોઈ પણ પ્રશ્ન હવે આપણને રોકી શકશે નહીં. તો હવે પછી જ્યારે પણ ઘડિયાળ સામે નજર પડશે ત્યારે શું દેખાશે? ફક્ત સમય કે પછી તેની પાછળ છુપાયેલું આ ગણિત? મને ખાતરી છે કે આ નવી દ્રષ્ટિ અને આ ટ્રિક્સ પરીક્ષામાં બધાથી આગળ રાખશે. અને હા, જો આવી જ સ્માર્ટ ટ્રિક્સ સાથે તૈયારીને વધુ ધારદાર બનાવી હોય તો આપણી ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિશ્લેષણને મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી એ લોકો પણ આ રેસમાં પાછળ ન રહી જાય. ફરી મળીશું નવી ટ્રિક્સ સાથે.